हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों નું સ્વાગત છે। મિત્રો વર્ગ અને વર્ગમૂળ ની સફર આગળ વધારીએ। મિત્રો નવોદય હોય કે સૈનિક શાળા, મિત્રો કોઈ પણ એક્ઝામ હશે જેની અંદર આ ટોપિક તમારે ખૂબ જ અગત્યનો છે। આવનારા દિવસોમાં મિત્રો જ્યારે તમે સ્પર્ધાત્મક લેવલે જાશો, યુપીએસસી, જીપીએસસી, તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, ત્યાં પણ મિત્રો આ કોન્સેપ્ટ તમને ઉપયોગી બને છે। તો ખાસ વિડીયો શેર કરો। ફર્સ્ટ લેક્ચરમાં વર્ગ એટલે શું આપણે સમજ્યા, કોઈ પણ સંખ્યા આપે છે એની સાથે ગુણાકાર, પછી વર્ગમૂળ આપશે એમાંથી આપણે વર્ગ જવાનું શોધવાનું એ પણ શીખી લીધું। આજના આ ત્રીજા લેક્ચરમાં આપણે સાદું રૂપ, જે રીતે આપણે સિમ્પ્લિફિકેશન જોયું હતું એ આપણે જોવા માટે અહીંયા પ્રયત્ન કરશું। ચાલો મિત્રો, પહેલો દાખલો આપણી સામે, જો સાદુરૂપની વાત કરીએ તો આ રીતે આપણે 5 ગુણ્યા 5 ભાગ્યા 5 વત્તા 2, જ્યારે આવું સિમ્પ્લિફિકેશન તો ભાગુ સબાના નિયમ મુજબ આપણે શું કર્યું, પહેલા ભાગાકાર તો 1 આવ્યો, 1 ગુણ્યા 5 વત્તા 2, 5 એકા 5, ભાગાકાર પછી ગુણાકાર કર્યા અને પછી આપણે સરવાળો એટલે 2 એટલે જવાબ આવે આ રીતે 7। આ બધી વસ્તુ આપણે એક આગળ લેક્ચરમાં જોઈએ, પણ અહીંયા સાદું રૂપ જે છે એ વર્ગમૂળની અંદર છે મિત્રો। તો વર્ગમૂળની અંદર સાદું રૂપ હોય તો મારે શું કરવું, તો પહેલી બાબત આપણે એ ધ્યાનમાં રાખવાની કે લાસ્ટમાં અહીં 20 પછી વર્ગમૂળની અંદર 21 છે અને એની અંદર વર્ગમૂળમાં 16 હોય તો જે લાસ્ટમાં સંખ્યા છે તો ત્યાંથી આપણી શરૂઆત થશે। હું બોલું છું શરૂઆત ક્યાંથી થાય, તો જે અંદર આપેલું છેલ્લું પદ કયું છે 16, તો મિત્રો 16 નું વર્ગમૂળ આ રીતે 16 સંખ્યા છે તેનું વર્ગમૂળ શું થાય તો કે 4, 16 એટલે 4, ઓકે। 4 નો વર્ગ કરો તો 16 આવે। મેં તમને એટલે જ ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે 1 થી 20 ના વર્ગ પાકા કરો। કેટલા બાળકોને 1 થી 20 ના વર્ગ આવડે છે? 15 નો 225, 13 નો 169, 10 નો 100, 11 121, આ રીતે બધા 20 સુધી પાકા હોવા જોઈએ। તો આ દાખલો તમારો ઈઝી થશે। ચાલો હું સ્ટેપ બાય સ્ટેપ કરતો જાઉં છું, તમે તમારી બુક્સમાં લખતા જાજો। પહેલા આપણે શરૂઆત કરવાની છે, અહીંયા પણ પહેલું સ્ટેપ આપણું આ પૂરું કરવું પડે। વર્ગમૂળની અંદર 20 ના 20 તો લખવા પડશે, વત્તા ના વત્તા, પછી મિત્રો અહીંયા કેટલા છે 21। હવે અહીંયા મિત્રો આ નિશાને વર્ગમૂળની નીકળે તો જવાબ શું આવશે, 16 છે એનું વર્ગમૂળ નીકળી જાય તો જવાબ આવે 4। હવે આ બેનો સરવાળો કરીએ, ઓકે, 20 ના 20। આ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ, બાકી તમે મૌખિક પણ કરી શકશો। તો વર્ગમૂળની અંદર શું આવ્યા મિત્રો, અહીંયા 25, 20 વત્તા 4 આ બંનેનો સરવાળો થાય મિત્રો। અહીંયા ખાસ જોઈએ તો અહીંયા શું કરવાનું છે, આ બંને સંખ્યાનો સરવાળો થાય તો 25 આવ્યા, ઓકે। હવે 25 નું વર્ગમૂળ અહીંયા જો કેમ 16 નું હતું એમ 25 નું વર્ગમૂળ તો 5 આવશે, તો અહીંયા જવાબ શું આવશે, 20 વત્તા આનું વર્ગમૂળ નીકળે 5, તો 20 ને 5 તો 25 થાય, વળી પાછા વર્ગમૂળમાં બરાબર કરીએ, અહીંયા વર્ગમૂળમાં કેટલા આવ્યા 25, તો 25 નું વર્ગમૂળ કાઢો તો જવાબ આવશે પાછા 5, આપણો જવાબ આવ્યો એ। જો સમજી લેજો મિત્રો, ભલે 5 ની રમત આગળ પાછળ 25 થાય છે પણ રકમની અંદર, પણ તમને આ બીજો દાખલામાં જોશો એટલે તમને ખ્યાલ આવશે। પેલા બેનો સરવાળો કર્યો, પેલા અહીં 16 નું વર્ગમૂળ નીકળ્યું 4, ઓકે, તો 21 વત્તા 4 કર્યા એટલે 25 આવ્યા, 25 નું વર્ગમૂળ 5, તો 20 વત્તા 5 અહીંયા આપણે કરીએ છીએ તો 25, 25 નું વર્ગમૂળ 5, આપણો જવાબ આવે। સોલ્યુશન કરીએ તો 5। જો સમજાય તો હા પાડો, ઓકે, અને વિડીયોને શેર કરો। હવે આ થોડોક દાખલો તમને લેવલે લઈ જાય કે તમને બધી ખ્યાલ આવે। હવે અહીંયા લાસ્ટમાં શું છે 225, તો 225 કોનું વર્ગમૂળ છે 15 નું, તો મિત્રો અહીંયા 15 આવશે। જો સમજાય તો હા પાડો। આપણે ગણતરી પણ કરશું સ્ટેપ બાય સ્ટેપ તમારી સામે, પણ તમને એક કઈ રીતે આવે એ ખબર હોવી જોઈએ। અહીંયા આખી રીતે અહીંયા વર્ગમૂળની અંદર લખી નાખીએ, 10 વત્તા વર્ગમૂળની અંદર અહીંયા 25 વત્તા વર્ગમૂળમાં આવે 108 વત્તા વર્ગમૂળમાં આવે છે 154। હવે 154 છે, ઓકે। અહીંયા મિત્રો 25 ને 225 નું વર્ગમૂળ શું થાય તો 15, ડાયરેક્ટ હું 15 કરી નાખું, ઓકે। હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે 154 વત્તા 15 એટલે 169 આવે, 169 નું વર્ગમૂળ કરીએ તો જવાબ આવે 13। મિત્રો ગણતરી મૌખિક જ થશે, ઓકે। અહીંયા 13 એડ કરવાના થશે, જોતા જાય। જો તમારી નજર ચૂકી જશે તો તમને આ નહીં સમજાય।
પછી કે સાહેબ ક્યાંથી લઈ આવ્યા આ 113? ઈ મને ખબર પડી નહીં. તો હવે એક યાદ રાખીએ મિત્રો, આનું વર્ગમૂળ 15, આ બેનો સરવાળો થશે એટલે 169. 169 એટલે એની ઉપર મિત્રો વર્ગમૂળ છે 169 એટલે 13 નું વર્ગમૂળ થાય. 13 નો વર્ગ કરીએ અથવા 169 નું વર્ગમૂળ 13 થાય. તો અહીંયા જવાબ આવ્યો 13. હવે 108 આની સાથે એડ કરી દઈએ. ઓકે, 108 આપણે એડ કરીએ છીએ 13 માં, તો જવાબ શું આવશે? 8 9 10 11 નો એકડો વધી પડી 1 2 121. 121 કોનું વર્ગમૂળ છે? તો 11 નું. તો આનો જવાબ, આનું સોલ્યુશન શું આવશે? 11. મિત્રો 121 નું વર્ગમૂળ આવે 11. તો અહીંયા મિત્રો આ રીતે આપણે જોઈએ 10 વત્તા 25 વત્તા 11. ઓકે મિત્રો, અહીંયા જો તમે સમજી શકો છો કે કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. આ 11 કેમ આવ્યા? તો કે આ બંનેનો સરવાળો આપણે કર્યો 121 નું વર્ગમૂળ થાય 11. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણે 36 જવાબ આવે. 36 નું વર્ગમૂળ થશે 6. ઓકે, તો 10 વત્તા 6 કરીએ. અહીંયા મિત્રો જોઈએ વર્ગમૂળમાં 10 હતા. હવે આ બંનેનું સોલ્યુશન 36 નું વર્ગમૂળ કાઢીએ તો 6 આવે. 10 વત્તા 6 એટલે 16. વર્ગમૂળમાં 16 હોય તો જવાબ આવે 4. આપણો જવાબ 4 છે ધીમા. જો મિત્રો દાખલાને કોન્સેપ્ટ વાઇઝ તમે જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ, કાંઈ જ કરવાનું નથી. અહીંયા આપણે પહેલા 225 એટલે એનું વર્ગમૂળ કાઢો તો 5. આ બેનો સરવાળો 169 એટલે 13 આવે. 13 માં 8 થાય. 13 માં 108 વત્તા 13 121. 121 એટલે 11 નું વર્ગમૂળ. તમે ગમે એટલા આવા દાખલા સોલ્વ કરો મિત્રો, એમાં 1 થી 20 ના વર્ગ આવડતા હોય એટલે તમારે કાંઈ જોઈએ નહીં. 1 થી 20 ના વર્ગની રમત જ છે. એટલે મેં તમને કીધું કે તમે પાકા કરી લ્યો. આ એક દાખલો તમારા માટે છે જે હોમવર્કમાં રહેશે મિત્રો, તમે ખાસ જોઈ લ્યો. રકમ અને લખવી હોય તો લખી લેજો, સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો મિત્રો. ઓકે, ત્યાર પછી હવે કંઈક આ રીતે હશે, એક ને એક સંખ્યા રિપીટ થતી હશે. તો આવા દાખલા મારે શું કેમ કરવા? તો મિત્રો જે સંખ્યા તમને રિપીટેશન થતી હશે, અહીંયા એક ને એક સંખ્યા, તો એ ક્રમિક સંખ્યાનો ગુણાકારથી બનતી હશે. પહેલી વસ્તુ, આવા દાખલામાં પહેલા વિચારવાનું, જ્યારે એક ને એક સંખ્યા રિપીટ થાય અને અનંત, જો ડોટ ડોટ છે મિત્રો અહીંયા ડોટ ડોટ, તો એ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હશે મિત્રો. ક્રમિક સંખ્યા હોય ને એનો ગુણાકાર. કઈ ક્રમિક? તો અહીંયા 12 છે તો 3 અને 4, 3 ચોક 12. તો આનું કઈ આપણે મિત્રો પેન ઉપાડવા નથી. શોર્ટ ટ્રીક તમને શીખવાડું મિત્રો. ટ્રીક આવી જ્યારે સંખ્યા આવે, આવી જ્યારે રકમ આવે, ટ્રીક થી તમારે કરવાનો થાય, બીજું કાંઈ જ કરવા નથી. 12 છે તો 12 ના 2 ભાગ પડે. કયો? 3 ચોક 12. ક્રમિક સંખ્યા મળી આપણને. સમજો 6 દુ 12 થાય. તમે કહો સાહેબ 12 ના 2 ભાગ કરો તો 6 દુ 12 થાય, પણ આ 6 અને 2 ક્રમિક નથી. 6 અને 2 ક્રમ નથી, કારણ કે 3 પછી કોણ આવે? 4. એ 2 ક્રમિક કહેવાય. બરાબર? તો એનો જવાબ, તો આનો જવાબ શું? જો પ્લસ સંખ્યા હોય, જો મિત્રો સરવાળો હોય, યાદ રાખજો, જો સરવાળો આપે રકમમાં તો મોટી સંખ્યા તમારો જવાબ. તો 3 અને 4 માં મોટું કોણ છે? તો 4. આપણો જવાબ આવશે 4. જો બાદબાકી હોત તો અહીંયા મિત્રો સમજો બાદબાકી હોય તો પ્લસ ને બદલે તો શું જવાબ આવે? નાની સંખ્યા. જો બાદબાકી હોય તો આપણે નાની સંખ્યાને જવાબ ગણવાનો થાય. સરવાળો હોય તો મોટી, રકમમાં બાદબાકી આપે તો નાની. જો સમજાણું હોય તો હા પાડે. મિત્રો આવી રીતે જ અહીં બાદબાકીનો દાખલો છે 20. તો 20 સંખ્યા આપણને મળે છે, તો 20 ને આપણે કઈ રીતે 2 ભાગ પડી શકાય? તો દાખલા તરીકે 10 2 ગુણ્યા 10 કરીએ તો પણ 20 આવશે. સમજો. પછી 3 ના પાડામાં નહીં આવે, 4 પંચા 20. મિત્રો 4 અને 5 નો ગુણાકાર 20. આ ક્રમિક છે. 4 પછી 5 આવે. ઓકે, હાલો. તો મિત્રો 4 અને 5 સંખ્યા મળે છે જોડી, કે જેવી ક્રમિક સંખ્યાનો ગુણાકાર 20 મળે છે, પણ નિશાની કેવી? માઇનસ છે. આ વચ્ચે માઇનસ નિશાની મિત્રો હોય તો નાની સંખ્યા આપણો જવાબ બનશે. નાની સંખ્યા એટલે આપણો 4. તો આપણો જવાબ સી બનશે. ઓકે, અહીંયા મિત્રો કાંઈ નથી. આવી જ રીતે તમારી સામે મિત્રો અહીંયા હું તમને સિમ્પલ વસ્તુ કહું કે જો અહીંયા 2 દાખલો બની શકે, તમારી સામે 2 દાખલા બને. આ રીતે વર્ગમૂળની અંદર 42 વત્તા વર્ગમૂળમાં 42 વત્તા વર્ગમૂળમાં 42, પછી ડોટ 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 આપી દે. તો મિત્રો આ દાખલો શું છે? કઈ 2 સંખ્યાનો ક્રમિક ગુણાકાર? વિચારી લ્યો, તમે જ વિચારો. બરાબર? પછી અહીંયા મિત્રો આવી રીતે બીજી એક રકમ આપણે જાતે બનાવી શકીએ. 56. બરાબર? 56 અહીંયા વત્તા આપ્યા, મારે ઓછા દેવા. ચાલો અહીં ઓછાથી આપણે શરૂઆત કરવી. ચાલો 1 મિનિટ ચાલો તમારા માટે અહીંયા આપણે
ઓછાથી આપીએ. આ દાખલો તમારા માટે. અને મિત્રો ડોટ 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 અનંત સુધી જાય છે. તો અહીંયા કઈ બે સંખ્યા ક્રમિક હશે કે જેનો જવાબ ગુણાકાર કરો તો 42 આવે? તમે વિચારો. અહીં કઈ છે નહીં, એકદમ ઇઝીલી દાખલા હોય છે. જો તમારે અહીં 56 ની વાત કરું તો આ 7 × 8 = 56. 7 અને 8 નો ગુણાકાર 56 આવે, બાદ બાકી છે તો નાની. અહીંયા મિત્રો મેં સરવાળો કર્યો વધતો, જો સરવાળો વધતો મોટી. સિમ્પલ રકમ ને સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો આ તમે જાતે કરો. એક દાખલો તમારા માટે હશે આ દાખલો. ઓકે, ત્યાર પછીનો એક દાખલો સરસ કોયડા રૂપે છે. 5929 વિદ્યાર્થીઓને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓની મિત્રો ખાસ સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા હારની સંખ્યા સમાન રહે. વિદ્યાર્થીને મિત્રો આ રીતે ગોઠવો, પછી આ રીતે ગોઠવો, પણ બંનેની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો આ રીતે કંઈક આપણે ગોઠવવાનો હોય, એનો મતલબ આપણે આવી સંખ્યા આ રીતે આપણે કંઈક ગોઠવવાની સંખ્યા છે કે વિદ્યાર્થીઓની સંખ્યા અને હારની સંખ્યા. વિદ્યાર્થી કેટલા? 5929 છે ને એવી રીતે આમ આડા ને ઉભા એવી રીતે ગોઠવવાના થાય કે બંને સરખા સમાન થાય. તો કાંઈ જ નથી મિત્રો, આની અંદર તમારે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે. લાંબુ કાંઈ કરવાનું નથી. લાંબુ આપણે કાંઈ જ કરવાનું નથી. વર્ગમૂળ જે આપણે કોન્સેપ્ટ થોડી રકમ આ રીતે બતાવી છે 5929. હવે કઈ સંખ્યા છે 5929 નો? મિત્રો ઓપ્શનમાંથી જવું હોય તો આપણે જોઈ શકીએ 88 64. મિત્રો 8 નો આપણે વર્ગ કરીએ, એકમનો અંક શું આવે? 4 આવે. તો આપણે મિત્રો 88 64 એટલે આનો વર્ગ કરીએ તો 4 આવે. તો આ જવાબ આપણે છે 9. આ નહીં હોય. હવે 74 કરીએ તો ચોકે ચોકે 16, તો આમાં 6 આવે, અહીંયા 9 છે તો આ પણ નહીં હોય. ચોકે ચોકે 16, તો મિત્રો ચોકે ચોકે 16 કરીએ છીએ તો એકમનો અંક તો 9 છે, આ પણ નહીં હોય. હવે 77 49, જો મિત્રો નવડો ક્યાં આવે છે? ફક્ત ને ફક્ત 7 માં આવે. એટલે આ દાખલાને મિત્રો આપણે વર્ગમૂળમાં આ રીતે પાડવા પણ નથી અને ગણવો નથી. ડાયરેક્ટ આપણો ઓપ્શન ઉપરથી જવાબ મળી ગયો. શું મળ્યો? 77. કરવો હોય તો મિત્રો તમે કરજો. 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે પણ નહીં ચાલે, 7 વડે તમારે ચલાવવું પડશે. 7 વડે ભાગ ચલાવશો અહીંયા, કારણ કે એકી સંખ્યા છે, બેકી નથી, એટલે 2 વડે નહીં હાલે. 3 વડે પણ નહીં ચાલે, તમે જોઈ લેજો. 7 વડે ચલાવો ને આગળ વધશો એટલે તમને દાખલો મિત્રો ખબર પડી જશે. ઓકે, પરીક્ષાના સમય સ્માર્ટ કામ કરશો તો જ મજા આવશે. કેટલાક માણસો હોટલમાં ગયા છે, કેટલાક એટલે આપણને ખબર નથી, જોઈએ કેટલાક લખ્યું છે. ઓકે, હવે શું કીધું છે? દરેક માણસો એટલા જ રૂપિયા ખર્ચ કર્યો જેટલા માણસોની સંખ્યા, એટલા જ રૂપિયા ખર્ચ્યા કે તેટલા સંખ્યા. જો કુલ ખર્ચ 225 થયો હશે તો કેટલી માણસોની સંખ્યા? તો 225 નું તમારા મિત્રો વર્ગમૂળ કાઢવાનું થાય. વર્ગમૂળ કાઢો, હમણાં જ તમને શીખવાડ્યું 15 નો વર્ગ. આ સિમ્પલ છે આ દાખલો. આ એક તમારા માટે છે. એક આર્મી ઓફિસર પોતાના સૈનિકોને ચોરસ આકારમાં ગોઠવવા માંગે છે, પરંતુ 31 સૈનિકો વધારે છે. જો કુલ સંખ્યા આટલી હોય, 16160 હોય, તો દરેક હરોળમાં કેટલા સૈનિકો હશે? આ તમારા માટે મિત્રો હોમવર્કમાં આપું છું. ઓકે, જો દરેક કુલ સંખ્યા તમને આપી દીધી છે, ઓકે, 31 વધારે છે, તો વિચારીને તમારે મિત્રો આ દાખલો કરવાનો છે. વર્ગમૂળ કાઢી લ્યો. એક 16160 નો હોમવર્કમાં દાખલો આપીએ છીએ મિત્રો. ઓકે, તો અહીંયા સુધી મિત્રો આપણે આજનો વિડીયો રાખીએ છીએ. ખાસ મિત્રો નવોદય હોય કે સૈનિક શાળા, યાદ રાખજો, નવોદયની તૈયારી કરવી હોય કે સૈનિક શાળા, ફક્ત તમારે તમારો મેસેજ કરી અને જિલ્લાનું નામ લખી વોટ્સઅપ કરશો તો આપણા ગ્રુપમાં જોડાઈ જશું, જેથી કરીને તમામ બાબતો અપડેટ છે બધી તમને મળતી રહે ને કોઈ પણ જાતનો ચાર્જ નથી, બધું ફ્રી ક્લાસ છે. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. ફરી પાછા આવા જ વિડીયોમાં મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.